એટલે આ ગોપાલ ઇટાલિયાની ને પ્રવીણ રામની ને બધા મનોજ સોરઠિયાની વાતો કરે છે કે આ વેંજ્યુ ઠેકી ઠેકીને જવાના. તો બાઈલા તને હું એટલું કહેવા માંગુ છું કે તારા જેવા નફટ નથી ને બાઈલા નથી, સમજી લેજે. તું ઓલો ખરપિયો ગયા છે ને ભાજપમાં વેંજ્યુ ઠેકી ઠેકીને, તો ઓલા ખરપિયાને ક્યાં કેમ કઈ બોલતો નથી. ઓમ તો બહુ મોટી મોટીની ફાકા ફોજદારી તમે બે કરતા. ખેડૂને પૂરતા ભાવ નથી મળતા, ખાતરમાં ભાવ વધી જાય છે, આઈયામાં ભાવ વધી જાય છે, માઈયામાં ભાવ વધી જાય છે. તો તમે હવે કાં નથી બોલતા? વેંજ્યુ ઠેકી ઠેકીને વયા ગયા તો સારું થયું, વેંડી ટપીને વયો ગયો, સમજી ગયો. કેમ કે જે પક્ષનું ખાધું ને એ જ પક્ષનું તું ખોજ છો. કા ભાજપનું ખોદવા નથી જતો? ત્યાં તારા ભોબા ઉપડી જાય, ત્યાં સીધા ભરી લે. આ પાર્ટીની અંદર છે, ઈશુદાનભાઈ આ પાર્ટીમાં છે, ગોપાલભાઈ આ પાર્ટીની અંદર છે. અમને પણ ખબર છે કે તમે આમ આદમી પાર્ટી છોડીને ગયા પછી તમે પણ બેરોજગાર બની ગયા છો. તમારી પાસે ગુજરાતની જનતાને લઈને કોઈ પણ પ્રકારનું કામ છે નહીં. તમે આજે આમ આદમી પાર્ટીની ભવિષ્યવાણી કરો છો ને, એ જ આમ આદમી પાર્ટીની અંદર તમે તક જોઈ અને જોડાયા હતા. તમારામાં કેટલી હિંમત અને તાકાત છે ને અમે જાણીએ છીએ. તમે જેમ કહો છો ને કે અમે પાર્ટી હારે જોડાયેલા હતા, પરિવારમાં જોડાયેલા હતા, એટલે અમે નાની વાત જાણીએ છીએ. તમે જેટલી જાણો છો ને એનાથી વધારે વાત છે ને હું પોતે જાણું છું. આપણે બધા હારે ફેર્યા છીએ ને હારે રહ્યા છીએ. તમે તમારી બંધ મુઠ્ઠી રાખો. તમને કેટલી મહત્વાકાંક્ષાઓ હતી ને એ અમને ખબર છે. તમને ખાલી એક સ્ટેજ ઉપર નહોતા બેસવા દેતા ને તો તમને જે છે ને રિહાઈ જતા હતા, બનાવવા મહિના દિવસ લાગી જતા હતા. ભાજપ વાળા તમને ખાલી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટ માંડ આપી કે આમ આદમી પાર્ટી તમને ધારાસભાની સીટ લડાવેલા. ધારાસભ્ય બનાવવા માટે તમને પ્લેટફોર્મ આપ્યું હતું. હવે તમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સભ્ય બની અને મોજ કરો ને, જે કરવાનું છે. એટલે તમને ભાજપમાં તમારું કેટલું ભવિષ્ય છે ને ગુજરાતની જનતા જાણે છે. એટલે તમે તમારી રાજનીતિ, તમારું જે કઈ ધંધા કે જે કઈ વસ્તુ હાલે છે ને બસ એટલું તમે રાખી અને તમારી રાજનીતિને આગળ વધારો. સીતારામ મિત્રો, તો મને ઉડા કરસંદા આડો આવ્યો 108 ધુરંધર કરસંદા વેંડી ઠેકું. તો હાલો આપણે એનો વિડીયો જોઈને પછી ગોબા ઉપાડવાનું ચાલુ કરીએ અને શેર કરી દેજો મિત્રો. આપણે કોઈ પક્ષપાતમાં નથી, માત્ર ને માત્ર આ વિડીયો ખેડૂ માટે છે અને આપણે ખેડૂ માટે બોલીએ છીએ. તો શેર કરવાનું ભૂલશો નહીં. ચૈતરભાઈ કોંગ્રેસમાં, જીતુભાઈ સુધીરભાઈ વાઘાણી બીજેપી અથવા ક્યાંય નહીં, હેમંતભાઈ હજી નક્કી નથી, ઈશુદાનભાઈ ગઢવી બીજેપીમાં, ભાવનગર રાજુભાઈ અને બ્રિજેશભાઈ બાપ દીકરો કોંગ્રેસમાં, મનોજ સોરઠિયા બીજેપીમાં, પ્રવીણ રામ જો બીજેપીની ટિકિટનું કન્ફર્મ થશે તો બીજેપીમાં, નહીં તો કોંગ્રેસમાં, ડોક્ટર જ્વેલબેન બીજેપી અથવા કોંગ્રેસ હજી નક્કી નથી થતું, કેજરીવાલ સાહેબ ખુદ બીજેપીમાં, માન સાહેબ ખુદ કોંગ્રેસમાં. અત્યારે અતિરેક લાગશે પણ સચોટ સોના જેવું મારી વાત 1 વર્ષમાં સત્ય સાબિત થશે. જી બે જાય તો છેલ્લે વધશે કોણ? તાળું તો મારવું જો હે ને કોકે. તાળું તો હું લઈને બેઠો છું, મારે ગિફ્ટ કરવું છે. જ્યારે આ પેલા પણ હું બોલી ચૂક્યો છું કે કારણ કે જ્યાં ઉદ્દેશ ના હોય, જ્યાં લોકશાહીનું જતન ના હોય, કે ખબર તો હોવી જોઈએ કે ક્યાં જવું છે, ક્યાં સુધી બીજી પાર્ટીના કટર મશીન તરીકે કામ કરીશું. અને આ જે ઓપરેશન છે એ ઓપરેશન પણ ખૂબ સૂઝબૂઝથી થશે. જે લોકો બીજેપીના ઈશારા પ્રમાણે કામ નથી કરતા એ લોકોને બીજેપી તરફ વધુ ખેંચવાના પ્રયત્નો થશે. આ ખૂબ ગણિતપૂર્વક થશે, જે ક્યાંક ને ક્યાંક બધી જ બાજુથી જેમ બરફ તડકામાં ઓગળે એ રીતે આમ આદમી પાર્ટી ભસ્મીભૂત થઈ જશે. હું કેદુનો વિચાર કરતો તો આ મહામંડલેશ્વર કરસંદા હમણાં કેમ કાંઈ દેખાતો નથી, પણ વચમાં સ્ક્રોલ કરતો તો ને તા આડો આવ્યો. કેમ કે આ કરસંદાના ગોબા વેંડી ઠેકા પછી આપણે ઉપાડ્યા નથી. એટલે આ ગોપાલ ઇટાલિયાની ને પ્રવીણ રામની ને બધા મનોજ સોરઠિયાની વાતો કરે છે કે આ વેંડિયું ઠેકી ઠેકીને જવાના. તો બાઈલા તને હું એટલું કહેવા માંગુ છું કે તારા જેવા નફટ નથી ને બાઈલા નથી, સમજી લેજે. તું જેમ વેંડી ઠેકીને ગયો ને એમાં વેંડી ઠેકીને જવા વાળા નથી. પેલી વાત તો ઈ. અને તું વેંડી ઠેકીને ગયો એનો વાંધો નથી, ભલે ગયો, પણ તારે છે ને અટાણે પબ્લિકનું અને પેટ્રોલ ડીઝલનું ને વાતું કરવાની જરૂર છે. આ વેંડી ઠેકીને ગયા ને એની ભવિષ્યવાણી તારે કરવાની જરૂર નથી. એટલે મારે તને ખાલી એટલું જ કેવું છે કે તું કરતો હોય કર. તું ઓલો ખરપિયો ગયા છે ને ભાજપમાં વેંડ્યું ઠેકી ઠેકીને, તો ઓલા ખરપિયાને કેમ કઈ બોલતો નથી? ઓમ તો બહુ
મોટી મોટીની ફાકા ફોજદારી તમે બે કર. ખેડૂને પૂરતા ભાવ નથી મળતા, ખાતરમાં ભાવ વધી જાય છે, આઈએમાં ભાવ વધી જાય છે, માઈએમ ભાવ વધી જાય છે, તો તમે હવે કાં નથી બોલતા? વંજ્યું ઠેકી ઠેકીને વયા ગયા તો હે ખરપિયા, ઓલા ખરપિયાને કે તારો ખરપિયો ગયો છે ને ભાજપમાં, એ ખરપિયાને કે કાં વિરોધ કરતો નથી, એ કાં રેલીઓ કરતો નથી? વિસાવદરમાં મહારેલી કરી હતી, ઓલા ટ્રેક્ટરો લઈને તમે તમારી જે ભળવાયું કરી હતી, તો અટાણે તમે બધા ક્યાં ખોવાઈ ગયા? અટાણે દેશ આપણો કપરી પરિસ્થિતિમાં હાલે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા, ખાતરના ભાવ વધી ગયા, પેટ્રોલ ડીઝલ મળતું નથી. આમ જનતા અટાણે હાલાકી હાવ બુરી છે. તો તમે મારો ભાઈ કાં દેખાતા નથી? ચૂંટણી ટાણે તો તમે બધા મોટા મોટા વિરોધ કરો છો. હે ખરસંદા, આપમાં હતો ત્યાં તું બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરતો હતો. અટાણે તું આપની ને આપની કાપશો. હાળા ખા ઈ થાળીમાં સેદ કરશો, ખા એનું જ ખોજશો. હાળા હરામખોર. તું છે ને હારું થયું વંડી ટપીને વયો ગયો, સમજી ગયો? કેમ કે જે પક્ષનું ખાધું ને એ જ પક્ષનું તું ખોજ છો. કા ભાજપનું ખોદવા નથી જતો? ત્યાં તારો બાપ ગોબા ઉપડી જાય, ત્યાં સીધા ભરી લે. તારાથી વિરોધ જ થાય, બીજું કઈ ના થાય. ખરસંદા 108 ધુરંધર. આ મારા હાડા જે પક્ષમાં જાય એ જ પક્ષનું કાપે, બીજા પક્ષ છે કાપવા વાળા. તમે ન્યા બોલો ને, જનતાના પ્રશ્નો ઉપાડો ને. જનતાના પ્રશ્ન આવે ત્યાં તમે બધા ખોવાઈ જાવ છો. ઓલો ખરપિયો ને ફરપિયો ને તું ત્યાં કાં મારો ભાઈ દેખાતા નથી? ચૂંટણી ટાણે રાજકારણ કરવા પૂગી જાવ છો. ત્યાં ખેડૂના ખંભે બંદૂકું ફોડો છો તમે બધા. એટલે મારે તને ખાલી એટલું જ કેવું છે, તું કરતો એ કર. ગોપાલ ઇટાલિયન, મનોજ સોરઠિયાની તું ઈ રેવા દે મારો ભાઈ, સમજી ગયો? ઈ એનું કરી લે. એને જે પક્ષમાં જાવું ઈ છે એ પક્ષમાં જાય. એટલે તું મારો ભાઈ વંડી ટપીને ગયો તો બીજાને સલાહ દેમાં ને ખોટી ભવિષ્યવાણીઓ કરમાં. મારો ભાઈ કરતો હોય ને એ કર. ये बड़ी अच्छी बात कही आप. જય હિન્દ સાથીઓ, હું છું રામધડુ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત. મિત્રો, આજે સવારથી જ્યારે હું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ રહ્યો હતો એવા સમયે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી છોડી વંડી ઠેકી અને ભાજપના પટ્ટા પહેરી લીધેલા બે સાથીઓ રાજુભાઈ કરપડા અને કરશન બાપુ ભાદરકા એ ન્યૂઝ રૂમ જેવી ચેનલો ઉપર બેસી અને આમ આદમી પાર્ટીની ભવિષ્યવાણી કરતા હતા. શું ભવિષ્યવાણી કરતા હતા? કે આમ આદમી પાર્ટીના ફલાણા નેતા આવનારા 1 વર્ષમાં ફલાણી પાર્ટીમાં હશે, અરવિંદ કેજરીવાલ ઇવન આ પાર્ટીમાં હશે, ભગવત માન આ પાર્ટીની અંદર હશે, ઈશુદાનભાઈ આ પાર્ટીમાં હશે, ગોપાલભાઈ આ પાર્ટીની અંદર હશે. અમને પણ ખબર છે કે તમે આમ આદમી પાર્ટી છોડીને ગયા પછી તમે પણ બેરોજગાર બની ગયા છો. તમારી પાસે ગુજરાતની જનતાને લઈ અને કોઈ પણ પ્રકારનું કામ છે નહીં. તમે આજે આમ આદમી પાર્ટીની ભવિષ્યવાણી કરો છો ને, એ જ આમ આદમી પાર્ટીની અંદર તમે તક જોઈ અને જોડાયા હતા. આ આમ આદમી પાર્ટીનો પાયો નાખનારા અમારી જેવા અનેક કાર્યકર્તાઓ છે કે આમ આદમી પાર્ટીનો પાયો નાખ્યો છે અને વર્ષોથી સંઘર્ષ કર્યો છે. અને વર્ષોથી સંઘર્ષ કર્યા પછી જ્યારે આમ આદમી પાર્ટી ખૂબ આગળ વધી, સુરતમાં 27 સીટ સાથે મુખ્ય વિપક્ષમાં આવ્યા અને આમ આદમી પાર્ટી વિધાનસભામાં ખૂબ સારું કર્યું, એવા સમયે તમે આમ આદમી પાર્ટીમાં તક જોઈ, તમારી ભવિષ્યની રાજકીય તક જોઈ અને લાભ માટે તમે આમ આદમી પાર્ટીમાં આવ્યા. તમે બહુ મોટા નેતા બનવાના સપના જોઈ અને તમે આવ્યા. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ તમને માન સન્માન આપ્યું, તમને ખભે બેસાડ્યા, તમને નેતા તરીકે નેતા બનાવ્યા. અને જે આમ આદમી પાર્ટીએ તમારી જે વેલ્યુ અને કિંમત કરીને ત્યારે તમને આ ભાજપ વાળાએ બોલાવીને પટ્ટા પહેરાવ્યા છે. તમે બંને મારા ખૂબ સારા મિત્રો છો. અત્યાર સુધીના આટલા મહિનાની અંદર તમારા વિશે એક પણ વાત નથી કરી, પણ જ્યારે તમે વંડી ઠેકીને જે પાર્ટીમાં જતા રહ્યા છો, જે ભવિષ્યવાણી તમારે એ પાર્ટીની કરવાની છે, જે ભવિષ્યવાણી તમારે ગુજરાતના લોકોની કરવાની છે, જે ભવિષ્યવાણી ગુજરાતના ખેડૂતોની કરવાની છે કે આ ભાજપ 30 વર્ષથી આ શાસનમાં છે, તો તમે આ બે બેઠા એ ભવિષ્યવાણી કરો કે જે પટ્ટો પહેર્યો છે ને એ પાર્ટી આ ખેડૂતોનું દેવું ક્યારે માફ કરશે, એ ભવિષ્યવાણી કરો તમે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. આ ગુજરાતના ખેડૂતોની આવક ડબલ કરવાના સપનાઓ આ ભાજપના નેતાઓ અને પ્રધાનમંત્રીઓ વાયદા આપે ને, તમે એની ભવિષ્યવાણી કરો કે ક્યારે ખેડૂતોની આવક ડબલ થશે.
તમે એ ભવિષ્યવાણી કરો કે ખેડૂતો જે છે એને ખેતરની અંદર લાઇટના કનેક્શનો ક્યારે મળશે, એને દિવસે પાવર ક્યારે મળશે, એમને પૂરતું ખેતી કરવા માટે પાણી મળશે કે નહીં, એમને સિંચાઈનું પાણી મળશે કે નહીં, એ ભવિષ્યવાણી કરો. તમે એ ભવિષ્યવાણી કરો કે ગુજરાતની અંદર કેટલી સ્કૂલો એવી છે એક શિક્ષકથી ચાલે છે. તો દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલે સારી સરકારી સ્કૂલો જે બનાવી છે ને એવી ગુજરાતની અંદર આ તમારી ભાજપની સરકાર ક્યારે બનાવશે ને એની ભવિષ્યવાણી કરો છો તમારામાં તાકાતની હિંમત હોય તો. તમે એ ભવિષ્યવાણી કરો કે દિલ્હીની અંદર જે મહોલ્લા ક્લિનિકનો કોન્સેપ્ટ આપી અને જે આરોગ્ય સુવિધાઓ જે ફ્રી મળે છે ને એવી ગુજરાતમાં ક્યારે મળશે ને એની ભવિષ્યવાણી તમે બે બેઠા કરો. તમે એ ભવિષ્યવાણી કરો કે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ જે છે એ બેરોજગાર છે, એમને રોજગારી ક્યારે મળશે ને એના વર્ષોથી વાયદાઓ આપે છે આ ભાજપની સરકાર, એ ક્યારે એમને રોજગારી આપશે ને એની ભવિષ્યવાણી કરો. અને તાજેતરમાં જ હજી અડધો કલાક પહેલા સમાચાર આવ્યા કે જે નીટની પરીક્ષા લીધી અને નીટની પરીક્ષાનું પેપર પણ ફૂટી ગયું ને એ નીટની પરીક્ષા ફરીવાર લેવામાં આવશે. આ પેપર ફૂટવાનું ક્યારે બંધ થશે ને એની ભવિષ્યવાણી તમે કરી શકતા હોય તો એ ભવિષ્યવાણી તમે કરો. અસંખ્ય પેપર ફૂટ્યા છે, કેટલાય વિદ્યાર્થીઓના ભવિષ્ય તૂટ્યા છે, એવા કેટલાય મા બાપના પોતાના દીકરા દીકરીના સપનાઓ રોળાયા છે. આ રોળાતા સપનાઓ અને તૂટતા સપનાઓ ક્યારે બંધ થશે ને એની ભવિષ્યવાણી તમે બે બેઠા કરો. તમે અત્યારે જે પાર્ટીની ભવિષ્યવાણી કરો છો ને એનાથી કદાચ તમને 5, 25, 50 લાઇક મળી જશે, એનાથી તમારું ચાલતું હોય તો ચલાવો તમે. પણ તમે નેતા બનવા નીકળ્યા હોય તો કંઈક લોકોની વચ્ચે રહી લોકોની પીડા અને લોકોના કામો જે છે ને કરવા તરફ તમે ધ્યાન આપો. એટલે ખાલી ન્યૂઝ ચેનલની અંદર કહી દેવાથી કે ભાઈ અરવિંદ કેજરીવાલ કઈ પાર્ટીમાં છે, ભગવત માન કઈ પાર્ટીમાં છે. ભાઈ એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે. આમ આદમી પાર્ટીની સ્થાપના કરી અને આમ આદમી પાર્ટી અત્યારે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. તમને બધાને પ્લેટફોર્મ ત્યારે જ મળ્યું જ્યારે આમ આદમી પાર્ટીની સ્થાપના એમણે કરી અને એમણે સારું શિક્ષણ, સ્વાસ્થ્ય અને કામની રાજનીતિ કરીને 200 યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરીને કેરળ સરકારમાં અત્યારે જે પહેલા જ નિર્ણયની અંદર જે આ નિર્ણય થયો ને એ અરવિંદ કેજરીવાલને આભારી છે. ભાજપની સરકાર અન્ય રાજ્યની અંદર મહિલાઓને ફ્રી મુસાફરી અને 1000 સન્માન રાશિ આપે છે ને એ અરવિંદ કેજરીવાલની રાજનીતિને આભારી છે. અને અરવિંદ કેજરીવાલની આ રાજનીતિનો લાભ લઈ એ પાર્ટીના પ્લેટફોર્મથી જ તમે મોટા થયા છો. બાકી તમને તમારા ગામમાં કોઈ નહોતું ઓળખતું. એટલે તમે આ બધી ભવિષ્યવાણી કરવાનું છોડી દો. તમે જ્યાં સેટ થયા છો ને ત્યાં તમે એના લાભાર્થી તરીકે જે લાભ લેવાય એ તમે લો. તમે તક જોઈ અને તમારે જે જવાનું હતું તક ઝડપીને વહી ગયા છો. તમે બીજાનું મૂલ્ય કરો છો. આમ આદમી પાર્ટીમાં અમે વર્ષોથી સંઘર્ષ કરીએ. સંઘર્ષ કરવાની તાકાત તમારામાં નહોતી. તમને એક પ્રેશર આપ્યું, દબાણમાં લાવી દીધા ને તમે પાર્ટી છોડી દીધી. તમારામાં કેટલી હિંમત અને તાકાત છે ને અમે જાણીએ છીએ. તમે જેમ કહો છો ને કે અમે પાર્ટી હારે જોડાયેલા હતા, પરિવારમાં જોડાયેલા હતા એટલે અમે નાનામાં નાની વાત જાણીએ છીએ. તમે જેટલી જાણો છો ને એનાથી વધારે વાત છે ને હું પોતે જાણું છું. આપણે બધા હારે જ ફેર્યા છીએ ને હારે રહ્યા છીએ. તમે તમારી બંધ મુઠ્ઠી રાખો. તમને કેટલી મહત્વાકાંક્ષાઓ હતી ને એ અમને ખબર છે. તમને ખાલી એક સ્ટેજ ઉપર નહોતા બેસવા દેતા ને તોય તમને જે છે ને રિહાઈ જતા હતા ને મનાવવામાં મહિના દિવસ લાગી જતા હતા. એટલે એ બધું છે ને અમે બધું જાણીએ છીએ. પણ બંધ મુઠ્ઠી રાખો ને. તમે જે ગયા છો તો ત્યાં તમને શુભેચ્છાઓ, આગળ વધો. પણ તમે છે ને આમ આદમી પાર્ટીને કાર્યકર્તાઓનું મોરલ તોડવાનું છે ને બંધ કરી દેજો. આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું બંધ કરી દેજો. આમ આદમી પાર્ટી આગળ વધશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવશે, મુખ્યમંત્રી બનશે, ગુજરાતનું સારું ભવિષ્ય આવશે. એ ગુજરાતની જનતાને નક્કી કરવા દો. તમે બે જણાને વોટિંગ કરીને ગુજરાતનું ભવિષ્ય નક્કી નથી કરવાનું. તમે ખાલી તમારું ભવિષ્ય નક્કી કરી લો એટલે ગુજરાતના લોકોનું આપોઆપ ભવિષ્ય છે ને નક્કી થઈ જશે. એટલે નેક્સ્ટ ટાઈમ હવે પછી તમે તમારી ભવિષ્યવાણીઓ છે ને બંધ કરી દો. નહીં તો પછી અમારે તમને ઉઘાડા પાડવાનું શરૂ કરવું પડશે. મિત્રતાનો સંબંધ નિભાવ્યો છે, તમને માન સન્માનને રિસ્પેક્ટ આપીએ છીએ ને અત્યાર સુધી આપી છે ને એટલા માટે સિંગલ વિડીયો નથી બનાવ્યો. પણ તમે તમારી જે છે ને લિમિટ કરીને તમે જયારે લિમિટ ક્રોસ કરો ને ત્યારે તમને આ દેખાડવું જરૂરી છે કે તમે તમારી લિમિટ માર્યો. જે કરવાનું છે કરો. ભાજપ વાળા તમને ખાલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સીટ માંડ આપીએ કે આમ આદમી પાર્ટીએ તમને ધારાસભાની સીટ લડાવેલા, ધારાસભ્ય બનાવવા માટે તમને પ્લેટફોર્મ આપ્યું હતું. હવે તમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સભ્ય બની અને મોજ કરો ને જે કરવાનું છે. એટલે તમને ભાજપમાં તમારું કેટલું ભવિષ્ય છે ને ગુજરાતની જનતા જાણે છે. એટલે તમે તમારી રાજનીતિ, તમારું જે કઈ ધંધા, તે જે કઈ વસ્તુ હાલે છે ને બસ એટલું તમે રાખી અને તમારી રાજનીતિને આગળ વધારો. 5, 50, 500 લાઇક વધવાથી જો તમને મજા આવી જતી હોય તો તમારું પેજ સર્ચ કરીને અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમને 1000 લાઇક આપી દેશે. એ લાઇક જોઈને ખુશ રહો, બીજું શું. તો ફરી એકવાર આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા વતી મારી આપ સૌ બંને દોસ્તોને રિક્વેસ્ટ છે કે તમે આ બંધ કરી દો. કરશન બાપુને હમણાં મેં ફોન કર્યો, એમણે ઉપાડ્યો નથી. ફોન ઉપાડ્યો હોત તો તમને વાત કરત. એટલે એ બધું તમે રહેવા દો, બધાને સલાહ આપવાનું રહેવા દો. ગુજરાતની જનતા જાણે છે કે આમ આદમી પાર્ટી શું કરી શકે છે.
આખા દેશ અને દુનિયાને શિક્ષણ અને સ્વાસ્થ્યનું મોડેલ પૂરું પાડ્યું હોય તો આમ આદમી પાર્ટીની રાજનીતિએ પૂરું પાડ્યું છે. સંઘર્ષ કરીશું અને સંઘર્ષને આધારે ગુજરાતની અંદર આગળ વધીશું. સરકારે એક દિવસ બનાવીશું. એટલે અમારે જે કરવાનું છે અમે બધું કરીશું. ફરી એકવાર તમે બંને મિત્રોને વિનંતી છે કે તમે તમારું જે કામ કરો છો એ કર્યા કરો. આપ સૌનો ખૂબ આભાર. અને ગુજરાતની જનતાને હું એક અપીલ કરવા માંગુ છું કે આવા લોકો જે તક જોઈ અને જે વંડી ઠેકીને જતા રહ્યા છે ને એ લોકોને થોડો સબક શીખવાડો કે ભાઈ તમે જે કામ કરવાનું છે તમે કામ કરો. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.